ગુડ ઇવનિંગ વાગ્યા છે 5 અને અમે આવી ગયા છે સુરતના ગોપી તળાવમાં। આ ફરવાનું પ્લેસ છે અને બીજું અહીંયા ખોખરી માતાનું મંદિર છે। શરદી ખાંસી થઈ હોય તો એની બાધા લે છે ખોખરી માતાની, તે બાધા મૂકવા આવ્યા છે। જોઈ શકો છો આ ગેટ છે ગોપી તળાવની અંદર જવાનું ને અહીંયાથી એન્ટ્રી છે। અંદર ટિકિટ લેવી પડશે પહેલાં અંદર જવા માટે। જોઈ શકો છો આ ટિકિટ બારી છે અને આજે સન્ડે છે એટલે ફૂલ છે એકદમ, બધા બહુ લોકો આવ્યા છે ફરવા માટે। ગોપી તળાવમાં એન્ટ્રી થઈ ગઈ અને જોઈ શકો છો આ ગોપી તળાવનો વ્યૂ છે। અંદર બહુ બધું ગાર્ડન ને એવું છે, દેખાય છે ફોટા પડાવવા માટે છે અને જો ઉપરથી તળાવનો નજારો જોવા માટેનો વ્યૂ છે અને આ બાજુ ડાન્સિંગ ફુવારા રાતે લાઇટ થાય છે। જોઈ શકો છો આ મંદિર છે ખોખલી માતાનું। ખાંસી આવે તો આ માતાની બાધા લે છે અને ખાંસી સારી થઈ જાય છે માનતા લેવાથી। આ ખોખલી માતા છે, જોઈ શકો છો। જો અહીંયા જીપ લાઈન પણ ચાલે છે, અહીંયાથી અહીંયા સુધી લઈ જાય છે જીપ લાઈન। આખું ગોપી તળાવ દેખાય છે ને અહીંયા બોટિંગ પણ થાય છે। જો અહીંયા મસ્ત ફુવારા છે અને કેટલો મસ્ત વ્યૂ આવે છે। એટલું મસ્ત જળ છે ને એટલો મસ્ત વ્યૂ આવે છે ને તો બધા ફોટા પણ પડાવે છે, મસ્ત જોરદાર છે। એથી બોટિંગ કરવા જવાનો રસ્તો આપેલો છે। અંદર ગાર્ડન એરિયા છે, જો બધા બેઠેલા છે ફોટા પડાવે છે અને મસ્ત બેસવાની પણ જગ્યા છે ને ફોટો પાડવાની પણ મસ્ત જગ્યા છે। અહીંયા છોકરાઓ માટે રમવા માટે પ્લે એરિયા છે, જો અંદર ક્રિકેટ છે, આ બાજુ જમ્પિંગ છે ને આવી કારમાં બેસાડે છે છોકરાઓને, મસ્ત પ્લે એરિયા છે। દત્તુ રમવા લાગ્યો છે જમ્પિંગમાં, જ્યાં હોય ત્યાં એને જમ્પિંગ કરવાનું બહુ ગમે છે। નાસ્તા માટેની સ્પેસ છે પણ મોસ્ટ ઓફલી બધી દુકાનો બંધ છે, 2 જ દુકાન ચાલુ છે। નાસ્તો કરવા બેઠા છે ને જો નાસ્તામાં પનીર પકોડા, મંચુરિયન અને મેંદુવડા મંગાવ્યા છે। અહીંયા એક્ઝિટ થતા હતા ગોપી તળાવમાંથી તો જળમાં કેટલી મસ્ત ડિઝાઇન બનાવેલી છે, મસ્ત લાગે છે જળવા। ઘરે આવી ગયા છે ને મસાલા વેજીટેબલ ખીચડી બનાવવાની છે, તો જો બધું શાકભાજી આપણે લઈ લીધું છે ખીચડીમાં નાખવા માટે। હવે શાકભાજીને કટ કરવાનું છે। ખીચડીમાં નાખવા માટે બટાકા, વેંગણ, ગાજર, ફ્લાવર અને તુવેરના દાણા આપણે બાફવામાં નાખવાના છે ને જો વટાણા બગડી ગયા છે એટલે આપણે એની જગ્યાએ તુવેરના દાણા નાખીશું। એમાં બધા શાકભાજી બાફવા મૂકી દીધા અને બીજા કાંદા, ટામેટા, લસણ, આદુ, મરચાં એ વઘારવા માટે કટિંગ કરી લીધા છે। ચાલો બધા ખીચડી ખાવા વેજીટેબલ મસ્ત મજાની। જમીને ફ્રી થઈ ગયા છે ને જો ચાલવા માટે નીકળ્યા છે રાત્રે। હું વ્લોગનો એન્ડ લઉં છું। જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને મારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ બીજા નવા વ્લોગ જોવા માટે। બાય બાય।